વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા ઓનલાઈન કોર્સમાં અને યુટ્યુબ પેજ પર. આપણે સોમ મંગળ બુધ ધોરણ 12 ની અંદર આવતા કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે ત્રીજા પાઠની અંદર એક પ્રશ્ન જોયો છે, સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદાઓ અથવા વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ અને તેની મર્યાદાઓ. આજે આપણે એક નવું ટોપિક સમજવાના છીએ, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્ય સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. પહેલેથી કહેશે બેટા આપણને વસ્તુ વિનિમય પ્રથા એટલે શું? તો વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા, બાર્ટર મેથડ કહે છે. પણ હવે એ વસ્તુ વિનિમય પ્રથાની અંદર કેટલીક મર્યાદાઓ ઉદ્ભવી અને એમાં નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો અને અત્યારે હાલ તમે જે નાણું જોઈ રહ્યા છો તેને એક થોડું આપણને હિસ્ટ્રી આપી છે. ઇન્સેન્ટાઇઝ ક્રમમાં લખજો બેટા. ટોટલ 4 ફકરા છે, લગભગ 4 કે 5, 4 પ્રોપર કહું તો કદાચ મને યાદ છે ત્યાં સુધી 4 ફકરાને ક્રમમાં લખી લેજો. આમાં આડું અવળું નહીં કરતા બેટા. જેમાં પહેલું વાક્ય અત્યારે હાલ બોલું તો જોઈ લો. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો નાણાં તરીકે ઉપયોગ શરૂ થયો. નાણાંના જગ્યાએ વસ્તુઓ અને પશુઓ. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. મતલબ જેની પાસે ગાય હોય તે વધુ ધનિક કહેવાશે, ધનવાન કહેવાશે. ગાયની કિંમત વધારે એટલે સમજવા માટે બોલાય તો નહીં બેટા એવું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું, વર્તમાન વપરાશ માટે અનાજ રાખી મૂકવામાં આવતું અને બાકી જે અનાજ વધતું એનાથી શું ખરીદી લેવામાં આવતું? પશુ. અને જરૂર પડે ત્યારે પશુને વેચીને વળી પાછું અનાજ કે અન્ય ચીજ વસ્તુઓ આપણે ખરીદી શકતા. એ પ્રકારની એક પરંપરા ચાલતી. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપીને કોઈ પણ જરૂરિયાત ખરીદતો અથવા તો સંતોષતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક તરીકેનો રોલ અદા કરતા. કોણ? પશુ. પરંતુ હવે અહીંયા પશુઓમાં ત્રીજા ફકરામાં આપણને કહેશે પશુઓને વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે રાખવા, સાચવવા એના માટે કેટલીક મર્યાદાઓ ઉદ્ભવી. તો એ મર્યાદાઓ ધ્યાનથી જોજો. વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે શબ્દ આવવા જરૂરી છે બેટા, એટલે મૌખિક બોલું છું, પાછો રિપીટ કરું છું. પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ પણ બીમાર પડે, મૃત્યુ પામે, લાંબા સમય સુધી એની એ જ ગુણવત્તા સભર શું આપણે પશુઓને એના એ સ્વરૂપમાં સાચવી શકીએ? ના. મૂલ્ય સંગ્રહ કરી શકાય નહીં અને ભૌતિક રીતે પણ અમુક સંખ્યાથી વધારે સંખ્યામાં પશુઓ રાખવા અગવડ ભર્યા બનવા લાગ્યા. અગવડતા ભર્યા બને અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પશુઓને લઈ જવા માટે પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાય. એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ શરૂ થયો. રાજાશાહી વ્યવસ્થા આવી. તરત જ ક્રમ બદલી નાખ્યો છે બેટા. કિંમતી પથ્થરો પછી તરત એક જ વાક્ય કિંમતી પથ્થરો માટે. તરત જ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા આવ્યા એટલે સિક્કાઓ આવ્યા. જે અલગ અલગ ધાતુમાંથી બનાવેલા હતા સિક્કાઓ, એની શરૂઆત થઈ. આ સિક્કાઓનો ઉપયોગ એ સમયગાળા દરમિયાન કોણ કરતું હતું? તો રાજધાની અને નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. અને હજુ અન્ય વિસ્તારોમાં, મર્યાદિત વિસ્તારોમાં જ એમ કે ચાલતા હતા આ સિક્કાઓ. બાકીના વિસ્તારોમાં હજુ પણ પશુના માધ્યમ થકી અથવા વસ્તુના માધ્યમ થકી વસ્તુની ખરીદ વેચાણની પ્રક્રિયા ચાલુ હતી. આગળ વધી જવું.
લોકશાહી ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ. લોકશાહી આઝાદી, સીધી આઝાદી પછીની વાત કરી દીધી બેન આપણને. ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા. આ એક ગુણના સંદર્ભમાં ચોક્કસ આ પ્રશ્ન યાદ રાખજો. એક ગુણના સંદર્ભમાં નાણાંનું સ્વરૂપ માટે મોટા પ્રેરક બળ કોણ બને? નાણાંના આધુનિક સ્વરૂપ માટે પ્રેરક બળ કોણ બન્યા? તો પહેલું છે લોકશાહીનો ઉદ્ભવ અને ઔદ્યોગિકરણને લીધે વર્તમાન જે આધુનિક નાણું જોવા મળે છે એ સારામાં સારું પ્રેરક બળ આ બે બાબતો બની. એક લોકશાહીનો ઉદ્ભવ અને ઔદ્યોગિકરણ. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને બધાએ સ્વીકૃતિ આપી. વિનિમયના માધ્યમ તરીકે તેણે ઝડપભેર માન્યતા પણ મેળવી લીધી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસાયના વિકાસે પણ મૂલ્યના સંગ્રહ અને સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા રાખીએ છીએ. અને હા, મારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. કોમેન્ટ અવશ્ય કરવા. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.